નવરાત્રિના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત અને સંખેડા એપીએમસી વચ્ચે એમઓયુ થયા. સંખેડા તાલુકાને મળ્યું નવું અગ્નિશામક વાહન. છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને એપીએમસી સંખેડા વચ્ચે અગ્નિશામક વાહન માટે એમઓયુ કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ નવરાત્રિની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે નવરાત્રિના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત અને સંખેડા એપીએમસી વચ્ચે અગ્નિશામક વાહનનું એમઓયુ કરવામાં આવ્યું. આ એમઓયુ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 48 લાખમાં ખરીદેલ અગ્નિશામક વાહન સંખેડા એપીએમસીમાં જનસેવા માટે મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. તે સમયે અગ્નિશામક વાહનની ઉણપ વર્તાતી હોય છે. સંખેડા એપીએમસી આ વાહન મળવાથી સંખેડા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં તેનો લાભ થશે. આ અગ્નિશામક વાહનની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, સંખેડા એપીએમસીના ચેરમેન ભૌમિક દેસાઈ સહિત જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ લીલી ઝંડી આપી હતી. આજરોજ 22/9/2025ના રોજ આજથી શરૂ થતા મા અંબાના નવરાત્રિની પણ આપના માધ્યમથી હું સૌ જિલ્લાવાસીઓને સૌપ્રથમ તો શુભેચ્છાઓ પાઠવું છું. આજના પ્રથમ નવરાત્રિના શુભ દિવસે જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા અગ્નિશામક ટેન્કરનું આજરોજ અહીંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અગ્નિશામક ટેન્કર જે છે એ સંખેડા એપીએમસીને આજરોજ સુપ્રત કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર અવારનવાર જે આગના જે કિસ્સાઓ બને છે તો એને નિવારવા માટે આજરોજ અહીંથી જિલ્લા પંચાયત છોટાઉદેપુરથી સંખેડા એપીએમસીને સુપ્રત કરવામાં આવે છે. આ પ્રસંગે આજના શુભ દિવસે સૌ જિલ્લાવાસીઓને આ એક નવરાત્રિના દિવસે શુભ ભેટ મળવાની છે. સંખેડાના એપીએમસીના ચેરમેન શ્રી ભૌમિકભાઈ પટેલ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે, સાથે સેક્રેટરી શ્રી અજીતભાઈ અને સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ પણ આજે અહીં ઉપસ્થિત છે. વહીવટી તંત્ર પણ અહીં ઉપસ્થિત છે અને સૌના માધ્યમથી આજે અહીં સૌએ લીલી ઝંડી આપીને આજે સંખેડા એપીએમસીને આ અગ્નિશામક ટેન્કર અહીંથી સુપ્રત કરવામાં આવેલું છે.